નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જલારામ બાપાના દર્શને જતા બનેલ એક સત્ય ઘટના વિશે। ડૉક્ટર ગાંગડિયાએ સ્ત્રી દર્દીનો પગ તપાસ્યો, પછી જીભથી ડચકારો બોલાવ્યો, પછી અવાજમાં ગરમ ગરમ ઓવન ફ્રેશ આક્રોશ ઉમેરીને સંભળાવી દીધું, તમે તે કઈ માણસ છો? સાવ ગમાર છો ગમાર। પગની કેવી હાલત કરી નાખી છે બહેન। તળિયા ઉપર મોટા મોટા ફોલ્લાઓ પડી ગયા છે, એક ફોલ્લો તો ફૂટીએ ગયો છે, ઘામાંથી પાણી ઝરે છે। આટલું બધું શેના માટે ચાલવું પડ્યું? જલારામ બાપાના દર્શને જઈએ છીએ। અમદાવાદથી વીરપુર સુધીની પગયાત્રા ચાલીને। ડૉક્ટર ફરી પાછા ગરજ્યા, કેમ પગે ચાલીને? આ જગતમાં વાહનની શોધ થઈ છે એની જાણકારી હજુ સુધી તમારા સુધી નથી પહોંચી? કે પછી ભગવાને તમને આ પગ આપ્યા એ મોટી ભૂલ કરી નાખી? અમદાવાદથી વીરપુર સુધી ચાલતા જવાનું 300 કિલોમીટરની પદયાત્રા કંઈ કામ ધંધો નથી કે શું? આવું બનતું હોય છે। મોટા શહેરોમાં ડૉક્ટરો મોટા ભાગે મિષ્ટીભાષી હોય છે, દર્દીઓ જોડે જીભાજોડીમાં નથી ઉતરતા। પણ ગામડામાં આજે પણ ડૉક્ટર પોતાના દર્દીને ખખડાવી નાખતો હોય છે। અહીં હકીકત એ હતી કે દર્દી શહેરી હતા, ડૉક્ટર જ ગામડિયા હતા। નામ પણ પાછું ગાંગડિયા। 50 વર્ષની ઉંમરના જ્યોતિબહેન પીડાગ્રસ્ત ચહેરે ડૉક્ટર ગાંગડિયાનો ઠપકો ઝીલતા રહ્યા। બાજુમાં જ તેમના પતિદેવ જનુભાઈ ઊભા હતા। તેઓ ડૉક્ટરને ખુલાસો દેવાની કોશિશમાં હતા। સાહેબ, જેવું તમે જાણો છો તેવું નથી। અમારે કામ પણ છે અને ધંધો પણ છે। અમે અમદાવાદમાં સુખી ઘરના માણસો છીએ, પણ અમને વીરપુરના જલારામ બાપામાં અપાર શ્રદ્ધા છે, એટલે દર્શન કરવા। પણ દર્શન હાથથી થાય છે કે પગથી? ડૉક્ટરે બેટાડીનના એન્ટિસેપ્ટિક પ્રવાહીથી પગનું તળિયું સાફ કરતાં કરતાં પાછો ઠપકો વરસાવ્યો, સાહેબ, દર્શન તો 2 હાથ જોડીને જ કરાય ને? પગ તો લાત મારવામાં કામ આવે, તો પછી આવી મૂર્ખામી ભરી ટાટિયા તોડ શું કામ કરો છો? બસમાં કે કારમાં બેસીને વીરપુર નથી જવાતું? 10 મિનિટમાં બાપાના દર્શન કરીને પ્રસાદ આરોગીને તે આરામથી પાછા નથી ફરાતું? સાહેબ, હું ક્યાં તમારી વાતનો વિરોધ કરું છું? આ રીતે પણ વર્ષમાં 10 થી 11 વાર અમે વીરપુર જતા જ હોઈએ છીએ, પણ દર વર્ષે એકવાર પગે ચાલીને ત્યાં જવાની અમારી માનતા છે। છેલ્લા 13 વર્ષથી હું અને મારી પત્ની બેસતા વર્ષના દિવસે નીકળી જ પડીએ છીએ। સાવ અમે 2 એકલા જ નથી હોતા, સાથે બીજા 80 થી 100 માણસોનો સંઘ હોય છે। શું પહોંચી જઈએ છીએ? ધૂળ અને ઢેફા, આ તમારા પત્નીના પગની હાલત જુઓ એકવાર। પૂરા 7 દિવસ લાગી એક પગલું પણ ભરાશે નહીં એમનાથી। અત્યારે તો હું મલમ લગાવીને પાટો બાંધી આપું છું, પણ સાથે વોર્નિંગ પણ આપું છું
અહીંથી બહાર નીકળીને જે પહેલું વાહન દેખાય એમાં ચડી જજો. વહેલું આવે અમદાવાદ અને ભવિષ્યમાં ફરીથી ક્યારે આવું પદયાત્રા કરવાનું ગાંડપણ ના કરશો. જનુભાઈએ ડૉક્ટર ગાંગડિયાની આ સલાહ ગમી નહીં. આમ તો શરૂઆતથી જ ડૉક્ટર જે રીતે વાતો કરી રહ્યા હતા તેનાથી પતિ પત્ની બંનેના દિલ દુભાઈ રહ્યા હતા. હવે જ્યારે ડૉક્ટર ગાંગડિયા સાવ છેલ્લા પલાટે બેસી રહ્યા હતા ત્યારે જનુભાઈથી શાંત રહી શકાયું નહીં. જનુભાઈએ ધીમા અવાજે પણ દ્રઢતાપૂર્વક સંભળાવ્યું, ડૉક્ટર સાહેબ, આ તો શ્રદ્ધાનો વિષય છે. જેને શ્રદ્ધા હોય તેને મન આ યાત્રા ગણાય અને અશ્રદ્ધા હોય તેના માટે આ ટાટિયાતોડ કહેવાય. ડૉક્ટર ગાંગડિયા નામનો જ્વાળામુખી માંડ માંડ શાંત પડવા આવ્યો હતો તે પાછો ભભૂકી ઉઠ્યો. ધૂળ અને ઢેફા, આમાં શ્રદ્ધા અને અશ્રદ્ધાની તો વાત જ નથી આવતી. આ તો નરી અંધશ્રદ્ધા છે, અંધશ્રદ્ધા. આમ કાંઈ પગ ઘસડવાથી જલારામ બાપા પ્રસન્ન થઈ જતા હશે? જનુભાઈ વ્યથિત થઈ ગયા. આવી બાબતો ખૂબ જ વ્યક્તિગત હોય છે. શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર? અને પુરાવાઓ હોય તો પણ બીજા કોઈને બતાવી શકતા નથી. હજુ આગલા વર્ષની વાત. જનુભાઈ અને જ્યોતિબહેન આ જ રીતે વીરપુર જવા નીકળી પડ્યા હતા ત્યારે જનુભાઈને પોતાને વસમું પડી ગયું હતું. પગ સૂજીને થાંભલા જેવા થઈ ગયા હતા. એક ડગલું ભરવાના પણ હોશ રહ્યા ન હતા. જ્યોતિબહેન અન્ય સ્ત્રીઓની સાથે આગળ નીકળી ગયા હતા. મધ્યાહનનો સમય હતો. આભમાંથી સૂરજ આગ ઓગતો હતો. ટાંકણે જ એક ભરવાડ ભેગો થઈ ગયો. કઈ દિશામાં? એણે લખડતા જનુભાઈને પૂછ્યું. વીરપુર, જલારામ બાપાના દર્શને. ગળામાં શોષ પડતો હતો એટલે જનુભાઈએ ટૂંકમાં પતાવ્યું. ભાઈ, મારું કીધું માનો. ટ્રક કે બસમાં બેસીને પાછા વળી જાઓ. તમને જલારામના દર્શન થઈ ગયા છે એમ માની લો. આવું તો કેમ માની લેવાય? જનુભાઈને બોલતા બોલતા ચક્કર આવી ગયા. એક ક્ષણ માટે તેઓ આંખ બંધ કરીને બેસી પડ્યા. બીજી જ ક્ષણે તેમણે આંખો ખોલીને જોયું તો ભરવાડ ગાયબ થઈ ગયો હતો. આગળ પાછળ, ડાબે જમણે અફાટ ખુલ્લા ખેતરો અને સડક હતી. ક્યાંય કોઈના છુપાવા જેટલી આડાશ ન હતી. ત્યારે ભરવાડ ગયો ક્યાં? અચાનક જનુભાઈના દિમાગમાં અજવાળું થયું. અરે, આ ભરવાડ એ જ જલારામ બાપા હતા. એની પાઘડી ન જોઈ? એ ક્યાં ભરવાડ બાંધે છે એવી હતી. એ તો 200 વર્ષ પહેલાંના સમયમાં કાઠિયાવાડી લોહાણા મહાજન બાંધતા હતા. અદ્દલ એવી જ આંટીવાળી હતી. પાછા બાપા શું કહી ગયા કે બેટા પાછો વળી જા, તને જલારામ બાપાના દર્શન થઈ ગયા એવું માની લેજે. જનુભાઈ રસ્તાની કોર પર બેસીને ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા. આ એમની શક્તિ હતી. આ એમની શ્રદ્ધા હતી. એનાથી પણ આગલા વર્ષની ઘટના. જનુભાઈ અને જ્યોતિબહેન
આખા સંઘથી વિખૂટા પડી ગયા હતા, પાછળ રહી ગયા. ભર બપોરે એક ગામમાં જઈ પહોંચ્યા. ભૂખના મારથી તનમન તૂટી રહ્યા હતા. જે ઘર સૌથી પહેલું દેખાયું તેની સાંકળ ખખડાવીને એ ફસડાઈ પડ્યા. બારણું ઉઘડ્યું. એક 16 વર્ષની દીકરી બહાર આવી પૂછવા લાગી, કોનું કામ છે? ક્યાંથી આવ્યા છો? નામઠામ ઓળખાણ પીછાણ સાવ અજાણ્યા માણસોને ઘરમાં કોણ આવવા દે? છોકરીએ પણ ના જ પાડી દીધી હોત, પણ જેવું જ્યોતિબહેનના મોઢેથી નીકળ્યું, અમદાવાદના છીએ, વીરપુર જઈએ છીએ, બાપાના પગમાં માથું ટેકાવવા રસ્તામાં ભાંગી પડ્યા. દીકરી, ભૂખ લાગી છે, ઊંઘ પણ ખેંચવી છે. તરત જ દીકરીનું વર્તન બદલાઈ ગયું. બંને મહેમાનોને ઘરમાં લઈ ગઈ. મસાલાવાળી ચા પીવડાવી, ગરમ પાણીથી પગ ઝારી આપ્યા, 2 ખાટલા ઢાળી આપ્યા, પોછી રૂની સુવાળી પથારી પાથરી દીધી. તમે જરીકવાર આડા પડો, ત્યાં સુધીમાં હું ગરમ ગરમ રોટલા, શાક અને કઢી ખીચડી રાંધી રાખું. જે ભાવથી એ છોકરીએ આતિથ્ય કર્યું છે, હદ તો ત્યાં આવી ગઈ. જ્યારે મહેમાનોને ખબર પડી કે છોકરી એ વખતે ઘરમાં એકલી જ હતી, મા બાપ અને ભાઈ ભાભી પરગામ ગયા હતા, રાત્રે પાછા આવવાના હતા. ભાવપૂર્વક જમાડી લીધા પછી છોકરી જ્યોતિબહેનના પગ દાબવા લાગી. ત્યારે જ્યોતિબહેને પૂછ્યું, દીકરી, તને ડર નથી લાગતો? સાવ અજાણ્યા માણસોને ઘરમાં? ડર તો અજાણ્યાનો લાગે, પણ તમે ક્યાં અજાણ્યા છો? જલારામ બાપાના દર્શન કરવા નીકળ્યા હોય તે થોડા અજાણ્યા કહેવાય. સંસ્કારી દીકરીના જવાબમાં ભારતીય જીવદર્શન ડોકાઈ રહ્યું હતું. આ એ દીકરીની શ્રદ્ધા બોલતી હતી. અને આ ડૉક્ટર જનુભાઈને એવું કહેતા હતા કે આ તો નરી અંધશ્રદ્ધા કહેવાય. તો પછી 150 વર્ષ પહેલાં થઈ ગયેલા આ ધરતીના શ્રેષ્ઠ સંન્યાસી સ્વામી વિવેકાનંદ ભારતીય આધ્યાત્મિક ચહેરા વિશે જે કંઈ પણ કહી ગયા છે તે બધું સાવ ખોટું હશે? જનુભાઈ જેમ તેમ કરીને મનને મનાવી લીધું. મરશે. આ ડૉક્ટરની સાથે કોઈ જીભાજોડી કરે એની નાસ્તિકતા એની પાસે રહી. મારી પાસે તો મારી આશા છે અને હંમેશા રહેશે. એણે મારી ઘરવાળીનું કામ કરી આપ્યું. હું એમની ફી ચૂકવી આપું, પછી એ પણ છૂટા અને અમે પણ છૂટા. જનુભાઈએ મનની વ્યથા મનમાં જ દબાવી રાખી અને ડૉક્ટર ગાંગડિયાએ પૂછ્યું, સાહેબ, આપની ફી કેટલી થાય છે? પહેલીવાર ડૉક્ટર ગાંગડિયાના અવાજમાં આક્રોશની આગને બદલે લાગણીની ભીનાશ આવીને બેસી ગઈ. આ શું બોલ્યા ભાઈ તમે? તમારા જેવા સુખી વૃદ્ધ પતિ પત્ની જ્યારે આટલી શ્રદ્ધા લઈને, કષ્ટ સહન કરીને જલારામ બાપાના દર્શન કરવા જતા હોય, ત્યારે મારાથી તમારી પાસેથી શી રીતે લઈ શકાય? આજે તમારી પત્નીની થોડી ઘણીએ સારવાર કરવાની ઈશ્વરે મને તક આપી, એ જ મારા માટે ફી સમાન છે. સાહેબ, કોણે તમને તક આપી?
ફરીથી બોલો તો જનુભાઈએ ડૉક્ટરને આ બાદ ઝડપી લીધા. ઈશ્વરે, ડૉક્ટર બોલી તો ગયા, પણ પછી તરત સમજી ગયા. એમણે હસીને કાન પકડ્યા. કબૂલ કરું છું ભાઈ, હું પણ શ્રદ્ધાના માર્ગનો જ પ્રવાસી છું. આ તો આ જગતમાં માત્ર બે જ ચીજો છે, શ્રદ્ધા અને અંધશ્રદ્ધા. ક્યાંય અંધશ્રદ્ધા જેવું હોતું જ નથી. આપણને જ્યાં અંધશ્રદ્ધા દેખાય છે ત્યાં પણ એ લોકોની તો અપાર શ્રદ્ધા જ પહેલી હોય છે. ઉપડો ત્યારે જલારામ બાપાને મળો ત્યારે મારા વતી પણ પગે લાગી લેજો. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.